ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. યસાયા 12:2 જે આ માસમાં આપણું વચન છે. હાલેલુયા. પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ, પ્રભુનો પુષ્કળ આરાધના કરીએ કે પ્રભુ એમના વચનના પાકા ઈશ્વર છે. હાલેલુયા. તેઓ કદી પણ તેમના ઉપર મૂકેલો ભરોસો, વિશ્વાસ કરનાર વ્યક્તિઓને મૂકી દેતા નથી અને છોડી દેતા નથી. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. અને આજે સવારમાં જો તમે પ્રભુની રાહ જોઈ રહ્યા છો, યસાયા પ્રભુદૂતનું પુસ્તક 49 અધ્યાય ને 23મી કલમમાં વચ્ચેના ભાગમાં તમને આ પ્રમાણે મળશે, હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે આનંદ કરીએ. જો આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ છે, બચાવનાર છે, સંભાળનાર છે, કાળજી રાખનાર છે, પૂરું કરનાર છે, નહીં? અને એમ આજે સવારમાં આનંદ સાથે પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. પડતું ના મૂકીએ. આજ મીન્સ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. આજ હમણાં અત્યારે નવી તકો. આજ એટલે કાલ જતી રહી છે. ગઈકાલની બધી વાત પ્રભુ ભૂલી ગયા છે. આપણા કામોના લીધે નહીં, પણ મોટી દયા રાખીને જાણે આપણને પ્રભુએ તેમણે આજની સવાર તમને અને મને આપી છે. હાલેલુયા. અને પ્રભુએ આપણને આગળ એક દિવસ આપણને પૂરો પાડ્યો છે, જેની સાથે બધા જ આશીર્વાદો છે. બધા જ એવરીથિંગ, બધું જ આપણે આગળ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આપણે જીવન પસંદ કરે છે કે મરણ પસંદ કરે છે, આપણે સારું ભલે પસંદ કરે છે કે ભૂંડું પસંદ કરે છે, ઇટ ઇઝ અપોન ટુ અસ. આપણે સારી તકોનો ઉપયોગ કરીએ, સારી તકોને ઝડપી લઈએ અને આપણી પરિસ્થિતિમાં આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને મજબૂત બનીએ. સર્વદા દુઃખમાં ના પડી રહીએ, નિરાશામાં ન ઘેરાઈ જઈએ. હા, હું મારો પર્સનલ અનુભવ તમને કહીશ કે આજે આટલા દિવસો થયા બાદ 2 મહિના પપ્પાને ગયાને પૂરા થઈ ગયા. 2 મહિના નહીં, સોરી, માફ કરજો, 1 મહિનો અને લગભગ 20-25 દિવસ જેવું, 21 દિવસ જેવું થયું જ્યારે આ રેકોર્ડિંગ તમારી પાસે આવશે. ત્યારે રોજ યાદ આવે પપ્પાની. જ્યારે એમ લાગે કે હું પોતે એકલો જ હોઈશ, જ્યારે મારા દીકરી જમાઈ કદાચ મારી સાથે મારા ઘરમાં નહીં હોય, ત્યારે આ ઘરમાં હું એકલો હોઈશ. જાત જાતના વિચારો આવે, શું થશે, આમ થશે, પેલું થશે, મિનિસ્ટ્રી કેમની ચલાવીશ, ઘર છે કેમનું ચલાવીશ હું, અને કઈ રીતના મારી સર્વ પ્રકારની મિનિસ્ટ્રીની જરૂરિયાતો અને મારા કુટુંબની જરૂરિયાતો, મારા ઘરની કે મારી વ્યક્તિગત જરૂરિયાતો પૂરી થશે. શૈતાન લાવે આપણી સામે આવી બધી બાબતો, પણ હું હંમેશા કહું છું કે હું ઈશ્વરની કૃપાની નાવડીમાં છું. હાલેલુયા. મને જ્યારે જ્યારે તકલીફ પડશે, તોફાનો આવશે, હું મારા પ્રભુને જગાડીશ, પ્રભુ ઉઠો અને મને બચાવો. અથવા વિશ્વાસ રાખીશ, પ્રભુ છે ને તેઓ બધું સરખું કરી દેશે. પણ પ્રભુએ જે આપણને હક આપ્યો છે, માગો અને તમને આપવામાં આવશે. અને જેમ પિત્તર કહે છે, તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને એ તમારી સંભાળ રાખશે. એ પ્રમાણે હું વિશ્વાસ કરીને ચાલું છું. હાલેલુયા. વ્યક્તિગત રીતે માણસો તરીકે રડવું આવે, દુઃખ લાગે, કશું મન ના થાય, ના ખાવાનું ના પીવાનું, ચૂપચાપ એક રૂમમાં ભરાઈ જવાનું, એવું આપણે અન્ય વિશ્વાસીઓ જેવું અથવા માણસો પ્રમાણે દેહમાં જીવતા લોકોની જેમ આપણે કરવાનું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હજી ઘણા એવા લોકો છે, હા, ઘણા એવા લોકો છે તમને પરાણે નહીં ભૂલવા દે. જાણી જોઈને એવી
બધી બાબતો તમારી આગળ કર્યા કરશે. તમને દુઃખ લાગે, જાણે તેમનું સાંત્વનમાં પણ આપણને એ બાબતો યાદ દેવડાવતી હોય. પરંતુ વાલા મિત્રો, આપણે દેહમાં ચાલતા લોકોની જેમ જગતના વિચારો પણ ચાલતા લોકોથી આપણે સંભાળવાનું છે, દૂર રહેવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. આપણો ભરોસો, આપણો વિશ્વાસ આપણા ઈસુ પર રાખવાનો છે. આજે સુંદર ઉમદા તક મળી છે, આજના દિવસની એનો ઉપયોગ કરવાનો છે. હાલેલુયા. પ્રભુએ આજે આપણને તક આપી છે કે કોઈ પણ માધ્યમથી આપણે પ્રભુની વાત કરીએ. કોઈ આજે તક છે, કાલે ન પણ હોય. આજે જીવન છે, કાલે ન પણ હોય. હાલેલુયા. અને માટે આપણે વિશ્વાસ સાથે જે તક મળી છે એને ઝડપી લઈએ અને વિશ્વાસ કરીએ કે મારું ભલું થયા વગર રહેશે નહીં. હા, મારું ભલું થયા વગર રહેશે નહીં, એ વિશ્વાસ સાથે આગળ વધી. આજે સવારમાં વાલા મિત્રો, જો તમને ખ્યાલ હશે તો બિલ ગેટ્સ અને પોલ એલનને બહુ ઓછા લોકો જાણે છે કે જેઓએ માઇક્રોસોફ્ટની શોધ કરી. જે કોમ્પ્યુટરમાં જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એને તેમણે ડેવલપ કર્યું. અને ઘણી બધી વાતો છે. કદાચ તેમણે 1975માં એ નામથી બધી શરૂઆત કરી, માઇક્રો કોમ્પ્યુટર અને સોફ્ટવેર જેવા શબ્દો સાથે, સમજ સાથે નહીં. અને એક જેમ કે એક લેપટોપ છે, કોમ્પ્યુટર છે, તો એમાં જે એપ્લિકેશન્સ નાખવામાં આવે, સોફ્ટવેર નાખવામાં આવે કે જેના દ્વારા એ ચાલે, એવી એણે શોધ કરીને આપણે એ બાબતો જાણીએ છીએ. એ વ્યક્તિ બિલ ગેટ્સ એની પ્રગતિ માટે, એની સફળતા માટે એક વખત પબ્લિક ન્યૂઝ જે ન્યૂઝવાળા એમણે એક એમના માટે નાની કોન્ફરન્સની અંદર એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ જેને કહેવાય, એ પ્રેસ કોન્ફરન્સમાં તેઓને ક્વેશ્ચન પૂછવામાં આવ્યું. એમાં એક પત્રકાર હતા અને એમને પૂછ્યું, મિસ્ટર બિલ, how you get this success? What you done? તેઓ એ પત્રકારની સામે જોઈ રહ્યા, પોતાની બેગ ખોલી, એમાંથી એક ચેક કાઢ્યો, તેમણે સિગ્નેચર કરી અને એ ચેક તેમને આપ્યો. પત્રકાર ફરી વાર બોલ્યો, માય ક્વેશ્ચન ઇઝ હાવ યુ ગોટ સક્સેસ? તમે સફળ કેમ ના થયા? ફરી વાર મિસ્ટર બિલ ગેટ્સ એમણે એ ચેક એના તરફ આપ્યો. નો, ધીસ ઇઝ નોટ માય આન્સર. હાવ યુ ગોટ સક્સેસ? ત્રીજી વાર એમણે એ ચેક આપ્યો, બ્લેન્ક ચેક આપ્યો હતો. એનામ તાકાત હોય એટલી એ રકમ અંદર ભરી શકતો હતો. અને બિલ ગેટ્સે એ પત્રકારને કહ્યું, તમે સમજ્યા નહીં, મેં તમને જવાબ આપી દીધો. તમને તક મળી 1 સેકન્ડમાં અમીર બનવાની, કરોડપતિ બનવાની. તમે બિલિયન્સ ઓફ રૂપીસ તમે 1 સેકન્ડમાં ગુમાવી દીધા. હું તમારી જગ્યાએ હોત તો આ ચેક લઈને ભરી દેતો. મેં મારા જીવનમાં મળેલી કોઈ તક છોડી નથી, એટલે આજે હું આ જગ્યા પર છું. આપણને રોજ પ્રભુ દિવસ આપે છે. એવરી ડે, સવાર, બપોર, સાંજ, we are getting chance to serve to Almighty God. દિવસના દરેક કલાકમાં આપણા પ્રભુનું ભજન કરવા માટે આપણને તક મળે છે, તેમની સેવા કરવા માટે તક મળે છે. શું આપણે ગુમાવી દઈ રહ્યા છે? શું આપણે ઝડપી રહ્યા છે?
જો આ તકો જતી રહી, આપણે વાંચીએ છીએ કે જો હું ધૂળમાં મળી જાઉં તો તમારી સ્તુતિ કોણ કરશે. હું ઘણી વાર પ્રભુને કહું છું, મારી પરિસ્થિતિ, મારી હેલ્થ જોઈને કે પ્રભુ જો હું ધૂળમાં જતો રહ્યો, માટીમાં જતો રહ્યો તો બધું કામ કોણ કરશે પ્રભુ, અને તમારી સ્તુતિ કોણ કરશે. જો હું જીવતો રહીશ, તંદુરસ્ત રહીશ, તમે મને આ જવાબદારી આપી છે હું નિભાવી શકું એવી રીતે તમે મને બેઠો રાખશો, મારા પર કૃપા કરશો, કરુણા કરશો, તો તમારી રોજ સેવા કરીશ પ્રભુ. પણ જો હું ધૂળ થઈ ગયો તો પછી પ્રભુ શું મારી ધૂળ તમારી સ્તુતિ કરી શકશે? ચોક્કસ પ્રભુ તો કહે છે તમે નહીં બોલતા પથરા બોલશે, અલગ વાત છે, પણ કહેવાનો મતલબ છે કે when we get a chance to serve the Almighty Lord, don't miss. जब हमें मौका मिलता है, जो इकलौता परमेश्वर का पुत्र है, जिनकी सेवा करने के लिए, जिनको मिलने के लिए, वो मौका कभी ना घुमाए. हालेलुया, પ્રેઝ ધ લોર્ડ. આવો આજની સવારમાં આગળ વધીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને આજના દિવસની શરૂઆત કરીએ. અને જે આ સુંદર તકો આપણને મળી છે એ તકનો ઉપયોગ પ્રભુને માટે કરીએ, આત્માઓ જીતવા માટે કરીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, આ સુંદર તક તમે આજે સવારમાં અમને આપી છે, સવારના રૂપમાં, સવારની ભેટના રૂપમાં, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા, ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમારા જીવનો દ્વારા, વિચારો, વાણી, વર્તન દ્વારા કેવળ ને કેવળ તમને એકલાને માન અને મહિમા મળો. જે કંઈ ખરાબ બાબતો છે અમારા મનમાં, વિચારોમાં, અમારા જીવનમાં, પ્રભુ તમે એને દૂર કરો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, કે મળેલી તકો પ્રભુ અમે એવી ખરાબ બાબતોના લીધે ગુમાવી ના દઈએ. પણ પ્રભુ અમારા આજના કામો દ્વારા તમને મહિમા મળો, તમારી સ્તુતિ થાવ, તમારી આરાધના થાવ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજના દિવસમાં અમારા હાથના કામોને તમે સફળ કરજો. પ્રભુ જેટલા વિશ્વાસ સાથે અમે આ પ્રાર્થના કરી રહ્યા છે, અને જે વિશ્વાસ અમને છે કે હા પ્રભુ અમારા માગતા પહેલા તમે બધું અમારા માટે આજના દિવસના માટે સારું કર્યું છે, તેના માટે આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ, એવા વિશ્વાસ સાથે પ્રભુ જે અમે પ્રાર્થનામાં તમારી આગળ ભેગા મળ્યા છે પ્રભુ, એમ ઘણા બધા લોકો તમારા પર વિશ્વાસ કરે, ઓળખે, તેઓને પણ તમને ઓળખવાની અત્યારે તક મળે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અને એ તક જતી ના રહે પ્રભુ, તેઓ ઝડપી લે એવું થવા દો પ્રભુ. તેમના જીવનો બદલાઈ જાય, તમે જે ઈશ્વર છો તમને મળે, અને પ્રભુ તેઓ અનંત જીવન પામે, તેમને પાપોની માફી મળે પ્રભુ, તેઓ પસ્તાવો કરે, અને પ્રભુ તમારી ઓળખાણ દ્વારા પ્રભુ એમનું પોતાનું જીવન ને પોતાના ઘર કુટુંબનો બચાવ કરી શકે એવું તમે થવા દો. પ્રભુજીઓ તમને ઓળખે છે અને તેમ છતાંય ખરાબ માર્ગે ચાલ્યા ગયા છે. પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે તમે એવા લોકોને તમે પાછા લાવો, તેઓ પસ્તાવો કરે, જે કંઈ ખરાબ આદતોમાં છે, વ્યભિચારમાં છે, વ્યસનોમાં છે, કુટેવોમાં છે, ખોટી સંગતમાં છે, વોટ એવર પ્રભુ તમે બધું જાણો છો પ્રભુ, કંઈ પણ પ્રભુ એવી ખરાબ બાબતોમાં હોય પણ તમે બધી બાબતો બચાવી શકો એવા એકમાત્ર અલોન પ્રભુ છો. તમે એમને બચાવી લો, નાશમાં તેમનો આત્મા ન જાય.
તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, સર્વ પ્રકારની બીમારીમાંથી તમારા લોકોને સંપૂર્ણ સાજા કરજો. જે કોઈ વિશ્વાસ કરે, જે તે પ્રકારની તેમની બીમારી છે પ્રભુ, એમાંથી તેઓ અત્યારે જ સાજા થાય એવી પ્રાર્થના કરશે. દરેકને નોકરી ધંધા રોજગાર આપજો, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ, બાળક ધનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. દરેકને નોકરી ધંધો રોજગાર આપજો, તેમની આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. મકાન ખરીદી શકે, વેચી શકે એવી પણ પ્રભુ તમે કૃપા થવા દો. જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય અને પ્રભુ તેઓ આશીર્વાદિત થાય પ્રભુ પિતા. તેમના પર મુકામલા કોર્ટ કેસ, એફઆઈઆર કોર્ટમાં તો પણ ખાલી જ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ વિશેષ પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો, તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રી પણ સાથે રહો, ટીમની સાથે રહો પ્રભુ પિતા, સાંભળનારની સાથે રહો પ્રભુ. તમે જાણો છો પ્રભુ અમને કઈ પ્રકારની જરૂરિયાત હોય, કૃપા કરો, દયા કરો પ્રભુ. તમારા દૂતો દ્વારા પ્રભુ તમે સહાય અને મદદ મોકલી આપો. હમણાં સુધી પાપ એટલે માફ કરો અને સાંજે તમારું ભજન માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.